જય શ્રી રામ. શ્રી જય વીર મેહુર દાદા. આજે આપણે વિજ્ઞાન અને ટેકનોલોજીને લીધે સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો પાઠ આગળ વધારશું. આ પાઠ છે 17મો. વિષય છે ઇતિહાસ. ઇતિહાસ મતલબ અંગ્રેજીમાં હિસ્ટ્રી, અને ધોરણ 12નો છે. 20મી સદી વિજ્ઞાન અને ટેકનોલોજીની દ્રષ્ટિએ અભૂતપૂર્વ કહી શકાય. વીજળી, સંચાર, ઉપગ્રહ, એન્ટીબાયોટિક, વાહન વ્યવહાર ક્ષેત્રે અનેકવિધ શોધોએ માનવ જીવનને પ્રભાવિત કર્યું છે. તેને કોઈ એક રાષ્ટ્ર કે કોઈ એક સમાજને નહીં, પરંતુ સમગ્ર માનવ જાતને સુવિધાપૂર્ણ બનાવ્યું છે. આપણા રોજબરોજના જીવનમાં ટેકનોલોજી વણાઈ ગઈ છે. વિશ્વમાં વૈજ્ઞાનિક જ્ઞાનના સ્તરમાં સતત વૃદ્ધિ થઈ રહી છે. મતલબ વિશ્વના વૈજ્ઞાનિકોના જ્ઞાનમાં સતત વૃદ્ધિ થતી આવી છે. વિજ્ઞાન અને ટેકનોલોજીમાં મોટા પાયે પરિવર્તનો 20મી સદીએ જોયા છે. ખાસ કરીને શિક્ષણ અને આર્થિક વિકાસને પરિણામે આ પરિવર્તનો જોવા મળ્યા છે. મધ્યયુગમાં વિજ્ઞાન અને ટેકનોલોજીનો લાભ માત્ર ઉચ્ચ વર્ગ પૂરતો મર્યાદિત હતો, પરંતુ 20મી સદીમાં આવેલા પરિવર્તનોએ દુનિયાભરના લોકો સુધી વિજ્ઞાન અને ટેકનોલોજીના લાભો પહોંચાડ્યા છે. એમાં હવે આપણે જોઈએ શક્તિના નવા સ્ત્રોતો, ઉર્જાના નવા સ્ત્રોતો. વિજ્ઞાન અને ટેકનોલોજીના ક્ષેત્રોમાં થતો વિકાસ મુખ્યત્વે શક્તિ કે ઉર્જાના સ્ત્રોતો ઉપર નિર્ભર રહે છે. પ્રારંભમાં લાકડા, પવન અને જળ ઉર્જાના મુખ્ય સ્ત્રોતો હતા. પછી કોલસાએ તેનું સ્થાન લીધું અને તેનો ઈંધણ તરીકે ખાસો ઉપયોગ થવા માંડ્યો. તેની મદદથી યંત્રો ચલાવવામાં આવતા. 20મી સદીના પ્રારંભે પેટ્રોલિયમ અને કુદરતી ગેસની શોધથી ટેકનોલોજીમાં વ્યાપક પરિવર્તન આવ્યું. એટલું જ નહીં, વીજળી અને ચુંબકીય તત્વોની શોધથી તેમાં વધારો થયો. ખાસ કરીને પરમાણુ ઉર્જાએ 20મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ સ્થાન હાંસલ કર્યું છે. વૈજ્ઞાનિક જ્ઞાનના વિકાસે વૈજ્ઞાનિકોના જ્ઞાનના વિકાસે ટેકનોલોજીમાં ક્રાંતિકારી પરિવર્તન કર્યા. જેમ્સ વોટ અને ગેલિલિયો જેવા મહાન વૈજ્ઞાનિકોની રાહ પર 20મી સદીમાં અનેક વૈજ્ઞાનિકોએ કાર્ય કર્યું. વૈજ્ઞાનિકોએ અનેક નવીન સિદ્ધાંતો સ્થાપિત કર્યા, જેમાં અણુભઠ્ઠીઓ, પ્રકાશ સંચારણ, ઇલેક્ટ્રિક જનરેટર, એન્જિનિયરિંગના સિદ્ધાંતોનો સમાવેશ થાય છે. ઇલેક્ટ્રોનની શોધ, પરમાણુ સંરચનાની સમજણ, પરમાણુ ઉર્જાના રહસ્યો શોધાયા. 20મી સદીના પ્રારંભથી અનેક મહાન શોધોએ વૈજ્ઞાનિક ક્રાંતિ કરી, જેમાં પ્લાસ્ટિકની શોધ 1906, રેડિયો સંચાર 1912, નહેરોની મહાન યોજનાઓ 1914, રેડિયો પ્રસારણ નેટવર્ક 1922. વિશ્વની સૌથી ઊંચી બિલ્ડિંગનું નિર્માણ ન્યૂયોર્કમાં 1930માંથી. રોકેટ 1976માં રોકેટની શોધ થઈ. ટીવીની શોધ થઈ 1936માં. જળ વિદ્યુતની શોધ થઈ એ પણ 1936માં. મતલબ પાણીથી ઉર્જા પ્રાપ્ત કરવાની શોધ 1936માં થઈ. ગેસથી એન્જિન ચાલે એવા એન્જિનની શોધ થઈ 1937માં. પેનિસિલિન એની શોધ થઈ 1942માં.
પરમાણુ વિખંડન, પરમાણુ અલગ પડે 1942માં શોધ થઈ. પરમાણુ બોમ્બની શોધ થઈ 1945માં. કોમ્પ્યુટરની શોધ થઈ 1946. મતલબ કે 75 વર્ષથી કમ્પ્યુટરની શોધ થયેલી છે, પણ આપણે 25 થી 30 વર્ષથી વાપરતા થયા છીએ ભારતમાં. સુપરસોનિક વિમાન 1947, ટ્રાન્ઝેક્શન 1948, પરમાણુ વિદ્યુત 1952, અંતરિક્ષમાં માનવ 1957, ઉપગ્રહ સંચાર વ્યવસ્થા 1970, જૈવિક ટેકનોલોજી 1975, પર્સનલ કમ્પ્યુટર 1980. આ બધી શોધનો સમાવેશ થાય છે. એમાં સૌથી મહત્ત્વનું કોમ્પ્યુટર, એની શોધ 1946માં થઈ અને લગભગ 75 વર્ષથી એની શોધ થયેલી છે અને આપણે મોટા ભાગના લોકો 25 થી 30 વર્ષથી વાપરતા થયા છે. ઉર્જાના નવા સ્ત્રોતો જોઈએ તો સૂર્ય ઉર્જા, વાયુ ઉર્જા, જળ ઉર્જા, ભૂતાપીય ઉર્જા અને હાઇડ્રોજન ઉર્જા અને પરમાણુ ઉર્જાનો સમાવેશ થાય છે. હવે જોઈએ આપણે સૌપ્રથમ સૂર્ય ઉર્જા. સૂર્ય ઉર્જાનો સૌથી મહાન સ્ત્રોત છે, સૌથી મોટો સ્ત્રોત છે સૂર્ય. 20મી સદીના પ્રારંભે એક શોધ પ્રમાણે સૂર્યપ્રકાશ સેલેનિયમ ઉપર વ્યવસ્થિત રીતે પડે તો તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. મતલબ સેલેનિયમ નામની ધાતુ ઉપર વ્યવસ્થિત રીતે જો સૂર્યના પ્રકાશને પાડવામાં આવે તો તેમાંથી વીજળી ઉત્પન્ન થાય છે. ઈસવીસન 1954માં આવો પહેલો સૂર્ય સેલ તૈયાર કરવામાં આવ્યો હતો. જો કે તેમાં બહુ ઓછી સફળતા મળી હતી. પછીથી સૂર્ય સેલ તૈયાર કરવામાં સિલિકોનનો ઉપયોગ થવા લાગ્યો. મોટાભાગના કૃત્રિમ ઉપગ્રહોમાં સૂર્ય સેલ ઉર્જાના માધ્યમ તરીકે ઉપયોગમાં લેવાય છે. ભારત સૂર્ય ઉર્જાના પ્રયોગમાં વિશ્વમાં પ્રથમ સ્થાને છે. હવે આપણે જોઈએ આગળ વાયુ ઉર્જા. હવે જોઈએ વાયુ ઉર્જા. સદીઓથી વાયુ ઉર્જાનો મહત્વપૂર્ણ સ્ત્રોત રહ્યો છે. વાયુથી મહત્વનો ઉર્જાનો સ્ત્રોત છે. ઘણી બધી ઉર્જા મેળવાતી હતી આગળની સદીઓથી. 20મી સદીમાં પવનચક્કીની ટેકનોલોજીએ મોટા પ્રમાણમાં વાયુ ઉર્જાનું કામ કર્યું. ભારતમાં 20,000 મેગાવોટ જેટલી વાયુ ઉર્જા સંભવિત છે. 20મી સદીના અંત સુધીમાં 125 મેગાવોટ જેટલી વાયુ ઉર્જા ભારતમાં સ્થાપિત થઈ. જળ ઉર્જા. હવે આગળ આપણે પાઠ જોઈએ જળ ઉર્જા. જળ પણ સૌથી મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોત છે, જેને ખાસ કરીને જળ વિદ્યુત દ્વારા પ્રાપ્ત કરવામાં આવે છે. સમુદ્ર કે મહાસાગરોના પાણીની લહેરો, તોફાનોનો ઉપયોગ કરીને પણ ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. ભરતી ઓટની વૈજ્ઞાનિક પદ્ધતિ દ્વારા ઉર્જા ઉત્પન્ન કરવામાં આવે છે. બ્રિટન અને ફ્રાન્સ જેવા રાષ્ટ્રોમાં ભરતી આધારિત ચક્કીઓની સ્થાપના કરવામાં આવી છે. નદીઓના પાણીને રોક્યા બાદ તેને ઝડપથી વહાવી ઉર્જા પ્રાપ્ત કરવા ટર્બાઇનનો ઉપયોગ કરવામાં આવે છે. તેના દ્વારા મોટા પ્રમાણમાં ઉર્જા પ્રાપ્ત થાય છે. ભૂતાપીય ઉર્જા. હવે આગળ જોઈએ આપણે ભૂતાપીય ઉર્જા. મતલબ પૃથ્વીના પેટાળમાં જે અંદર તાપ હોય છે એવી ઉર્જા, એ તાપનું ઉર્જામાં પરિવર્તન થાય. પૃથ્વીના પેટાળમાં રહેલી ઉર્જાનો ઉપયોગ માનવજાત માટે કરવાની રીત એટલે ભૂતાપીય ઉર્જા. પૃથ્વીની પોપડીના 12 કિલોમીટર નીચે તાપમાન 1000 થી 4000 ડિગ્રી સેલ્સિયસ જેટલું હોય છે. મતલબ કે પૃથ્વીની અંદર
નીચે 1000થી 4000 ડિગ્રી સેલ્સિયસ જેટલું તાપમાન હોય છે પૃથ્વીના પેટાળમાં. જે આપણે ભર ઉનાળામાં ખૂબ જ ઉનાળો હોય ત્યારે 45 ડિગ્રી જેટલું તાપમાન હોય છે. એ 45 ડિગ્રી આપણે સહન કરી શકતા નથી અને આ પૃથ્વીના પેટાળમાં ભૂતાપીય ઉર્જા હોય છે 1000થી 4000 જેટલું 4000 ડિગ્રી જેટલું સેલ્સિયસ તાપમાન હોય છે. ગીઝર કે પાઇપ દ્વારા આ ઉર્જાને બહાર કાઢીને વીજળી પેદા કરવામાં આવે છે. ભારતમાં ખૂબ ઓછી માત્રામાં આ કાર્ય થઈ રહ્યું છે, પરંતુ અમેરિકા અને ન્યૂઝીલેન્ડમાં ભૂતાપીય ઉર્જા મોટા પ્રમાણમાં વ્યવસાયિક ઉપયોગમાં લેવામાં આવે છે. મતલબ વ્યવસાયિક ઉપયોગમાં એટલે કે ધંધાકીય ઉપયોગમાં લેવામાં આવે છે. હાઇડ્રોજન અને પરમાણુ ઉર્જા. હાઇડ્રોજન, આલ્કોહોલ અને પરમાણુ ઉર્જા આધુનિક સમયમાં સૌથી મહત્વપૂર્ણ ઉર્જા સ્ત્રોતો ગણાય છે. પાણીના વિદ્યુત અપઘટન દ્વારા હાઇડ્રોજન ઉર્જા પેદા થાય છે. તેનો પ્રયોગ અંતરિક્ષ રોકેટો માટે કરવામાં આવે છે. જુલ વર્ન જેવા મહાન સાહિત્યકારે પોતાના પુસ્તક ધ મિસ્ટીરિયસ આઇલેન્ડમાં ભવિષ્યમાં હાઇડ્રોજન ઉર્જાનો મુખ્ય સ્ત્રોત બનશે તેવી ભવિષ્યવાણી કરી હતી. આ જ પ્રમાણે આલ્કોહોલ પણ આ ઓક્સિજન સાથે જોડાઈને પ્રક્રિયા કરતા ઉર્જા ઉત્પન્ન થાય છે. ઘણા રાષ્ટ્રોમાં મોટર કારમાં પેટ્રોલની સાથે આલ્કોહોલ મિશ્રિત કરવામાં આવે છે. જો કે હાઇડ્રોજન અને આલ્કોહોલ બંને પર વૈજ્ઞાનિક સંશોધન ચાલી રહ્યું છે. હવે જોઈએ આપણે પવન ઉર્જા. પવન દ્વારા શક્તિ વીજળી પેદા કરવા કેવી રીતે? અણુના વિખંડન અને સંલયન સાથે પરમાણુ ઉર્જા. અણુના વિખંડન અને સંલયન સાથે સંકળાયેલ ઉર્જા પરમાણુ ઉર્જા તરીકે ઓળખાય છે. પરમાણુ વિખંડનની પ્રક્રિયા માટે રિએક્ટર તૈયાર કરવામાં આવે છે. વિશ્વના મોટા ભાગના રાષ્ટ્રો પરમાણુ ઉર્જા તરફ વળ્યા છે. ભારત પણ ધીમે ધીમે એ તરફ આગળ વધી રહ્યું છે. ઔદ્યોગિક ઉત્પાદન. હવે ઔદ્યોગિક ક્રાંતિ બાદ 20મી સદી ઔદ્યોગિક ઉત્પાદન ક્ષેત્રે સૌથી મહત્વપૂર્ણ ગણાય છે. 20મી સદી ઔદ્યોગિક ઉત્પાદનો સાથે સંકળાયેલી છે. એક તરફ વસ્તી વધી રહી છે. 20મી સદીના અંત ભાગમાં વિશ્વની જનસંખ્યામાં 6 અબજને પાર કરી ગઈ છે. તેના માટે પૂરતું અનાજ અને તેના જીવનના અન્ય પાસાઓ માટે વિભિન્ન ચીજવસ્તુઓનું ઉત્પાદન એ મહત્વપૂર્ણ બન્યું છે. અમેરિકા, જર્મની, ઇઝરાયલ, નેધરલેન્ડ અને ઇઝરાયલે કૃષિ ઉત્પાદન ક્ષેત્રે નવીનતમ ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. પ્રથમ વિશ્વયુદ્ધ બાદ ખાસ કરીને જંગી ઉદ્યોગોની શરૂઆત થઈ. પ્લાસ્ટિક, કમ્પ્યુટર, ઉપગ્રહો જેવા આધુનિક ટેકનોલોજીના સાધનોના ઉત્પાદને મોખરાનું સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્પેશિયલ ઇકોનોમિક ઝોન જેવા શબ્દો પ્રચલિત બન્યા. મતલબ કે સ્પેશિયલ ધંધાકીય ઝોન જેવા શબ્દો પ્રચલિત બન્યા. કાપડ, રંગ, રસાયણ, પોલાદ, વાહન વ્યવહાર, હવાઈ જહાજ, સ્ટીમર અને સંદેશાવ્યવહારના ઉદ્યોગોએ 20મી સદીમાં હરણફાળ ભરી છે અને તેની સાથે સાથે સેવા ક્ષેત્ર પણ ખૂબ વિકસ્યું છે. શહેરીકરણના વ્યાપે આંતરમાળખાકીય સુવિધાઓ માટે ભૌતિક ઉત્પાદનને અનિવાર્ય બનાવ્યું છે. હવે જોઈએ આપણે વાહન અને સંદેશા વ્યવહારના સાધનો.
વિજ્ઞાન અને ટેકનોલોજીના વિકાસની સાથે સાથે પરિવહન અને સંદેશાવ્યવહારના સાધનોમાં પણ ક્રાંતિ આવી છે. ખાસ કરીને ઉર્જાના નવીન સ્ત્રોતોના કારણે નવા જ પ્રકારના પરિવહનના સાધનો અસ્તિત્વમાં આવ્યા છે. જમીન માર્ગ, જળ માર્ગ અને હવાઈ માર્ગમાં પરિવહન વેચાય છે. સડકોનું નિર્માણ આધુનિક રીતે થવાને કારણે આ ક્ષેત્રે પરિવહન વિકસ્યું છે. મોટરકાર, બસ, ટ્રક અને છેલ્લે રેલવે પરિવહનના યુગની પરિવર્તનશીલ શ્રેણીઓ આવી. જળ પરિવહન આર્થિક વિકાસનો જાણે કે માપદંડ બન્યું. ભારતમાં લાંબો દરિયા કિનારો હોવાને કારણે જળ પરિવહનનો વિકાસ થયો છે. 20મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ બાબત હવાઈ પરિવહન ક્ષેત્રે જોવા મળે છે કે હવાઈ ટ્રાન્સપોર્ટમાં 20મી સદીમાં સૌથી મહત્વપૂર્ણ બાબત હવાઈ ટ્રાન્સપોર્ટ જોવા મળી. તેનો વિકાસ તીવ્ર ગતિએ થયો. એક રીતે હવાઈ પરિવહન વિશ્વના સાંસ્કૃતિક અને આર્થિક જીવનમાં મૂળગામી પરિવહન લાવનાર ઘટક બન્યું છે. આપણે વિશ્વગ્રામની સંકલ્પનાનો વિચાર તેને કારણે કરી શકીએ છીએ. ઓછા સમયમાં ખૂબ લાંબી યાત્રા થઈ શકતી હોવાને કારણે વિશ્વ ઘણું નજીક આવ્યું છે કે વિશ્વ નજીક આવી ગયું હોય એવું લાગે છે. એકબીજાની નજીક થઈ ગયું હોય એવું લાગે છે આવા પરિવહનના કારણે. બીજા વિશ્વયુદ્ધ પછી તેનો ખાસ વિકાસ થયો છે. આજે તો તે પ્રવાસીઓને લઈ જાય છે એટલું જ નહીં, પરંતુ કુરિયર સર્વિસ પણ તેના પર આધારિત થઈ ગઈ છે. કાર્ગો સર્વિસ તેનું મહત્વપૂર્ણ એકમ છે. મતલબ કાર્ગો સર્વિસ એટલે કે ઝડપથી આ કાર્ગો ફક્ત કુરિયર માટે તે આ કાર્ગો પ્લેનનો ઉપયોગ કરવામાં આવે છે. પરિવહન માધ્યમોમાં એક અત્યંત નવીન માધ્યમ જે 20મી સદીના અંતિમ દશકાઓમાં જોવા મળ્યું છે તે પાઇપલાઇન પરિવહન. પાણી, તેલ, ગેસોલિન, ગેસ જેવા ઉત્પાદનોને પાઇપલાઇન પરિવહન દ્વારા એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવામાં આવે છે. વિશ્વની શહેરી વસ્તી જાણે કે પાઇપલાઇન પરિવહન આધારિત થઈ ગઈ છે. પેટ્રોલિયમ અને કુદરતી ગેસના ઉત્પાદન ઉદ્યોગો તેને કારણે વિકાસ પામ્યા છે. મતલબ કે પાઇપલાઇન દ્વારા હવે ધીમે ધીમે કે આ વિશ્વ હવે પાઇપલાઇન ઉપર નિર્ભર થઈ ગયું એવું લાગે છે કે ઓઇલમાં પાઇપલાઇન, ગેસમાં પાઇપલાઇન, પાણીમાં પાઇપલાઇન, આ બધું પાઇપલાઇન ઘણી બધી જગ્યાએ પાઇપલાઇન હોય છે. ગટરમાં પાઇપલાઇન, મતલબ કે ઘણી બધી જગ્યાએ પાઇપલાઇન વપરાય છે. હવે જોઈએ આપણે સંચારના નવા સાધનો આવવાથી પરિવહનના ક્ષેત્રમાં ખાસો વિકાસ થયો છે. 15મી સદી મુદ્રણ ટેકનોલોજી આધારિત હતી. મતલબ કે મુદ્રણ ટેકનોલોજી હતી ત્યારે 15મી સદી માઇકલ ફેરાડે દ્વારા વિદ્યુત ચુંબકીય પ્રેરકની શોધ થવાથી સંચાર ક્ષેત્રે ક્રાંતિ થઈ. ગ્રેહામ બેલ આ ક્ષેત્રે મહત્વપૂર્ણ નામ છે જેમણે ટેલિફોનનો પ્રયોગ કર્યો. ઈસવીસન 1876માં તેમના દ્વારા થયેલી ટેલિફોનની શોધમાં વિશ્વમાં સંચાર ક્રાંતિની આદ્ય સ્થાપક હતી. તો મોર્સે ટેલિગ્રામનો વિકાસ કરીને સંદેશાવ્યવહારમાં ક્રાંતિ કરેલી. 20મી સદીના પહેલા વર્ષે માર્કોની નામના વૈજ્ઞાનિકે તાર વગર સંદેશા મોકલવામાં સફળતા મેળવી. મતલબ કે તાર જ ન હોય કોઈ પણ જગ્યાએ અને સંદેશો મોકલી શકાય. સંચાર યુગનો આરંભ થયો. તાર વગરના સંચાર યુગનો આરંભ થયો ત્યારે 20મી સદીના પહેલા વર્ષે
હર્ટ્ઝ અને ભારતીય વૈજ્ઞાનિક જગદીશચંદ્ર બોઝ દ્વારા વિકસિત વિદ્યુત ચુંબકીય તરંગોનો તેમાં પ્રયોગ થયેલો. ઈસવીસન 1920-30માં રેડિયો અને ટેલિવિઝનની શોધ સમગ્ર સમુદાયને સંચાર માધ્યમો સાથે જોડી દીધું. ઈસવીસન 1962માં પહેલી વખત લાઈવ ટેલિવિઝન કાર્યક્રમો અંતરિક્ષમાં સ્થાપિત કૃત્રિમ ઉપગ્રહો દ્વારા દેખાડવા શરૂ થયા. ત્યારે વિશ્વ જાણે કે માણસના ડ્રોઈંગ રૂમમાં પહોંચી ગયું. એટલે આ વાત એક મુદ્દાની છે કે ઈસવીસન 1962માં પહેલી વખત લાઈવ કાર્યક્રમ જે અંતરિક્ષમાં ઉપગ્રહો મોકલે ત્યાંથી કરવામાં આવેલો કે અંદાજે 70થી 75 વર્ષ થયા આ લાઈવ કાર્યક્રમને. અને આપણે અત્યારે લાઈવ કાર્યક્રમ હમણાં 10થી 15 વર્ષમાં ચલણમાં આવેલું છે. 20મી સદીના અંતિમ દશકાઓમાં સેલ્યુલર ફોન અને કોમ્પ્યુટર દ્વારા મહત્તમ ક્રાંતિ થઈ. આજે કમ્પ્યુટર અને સેલફોન જીવનનું અભિન્ન અંગ બની ગયું છે. MMS, ઈમેલ, ટ્વિટર અને અન્ય એપ્સ જીવનના ઘટક તત્વો બન્યા છે. જીવન વિજ્ઞાનમાં આવેલા પરિવર્તનો. હવે આપણે જોઈએ જીવન વિજ્ઞાનમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા. ઈસવીસન 1897માં જર્મન રસાયણ વિજ્ઞાની બોચરે જૈવિક વિજ્ઞાનની શોધ કરી. પરિણામે વિષાણુ, જીવાણુ જેવા જીવો વિશે સંશોધનો શરૂ થયા. આ છે 1900ની સાલની પહેલાંની વાત, 1897ની વાત. જીવાણુ અને વિષાણુ કઈ રીતે મનુષ્ય, જાનવર અને વનસ્પતિમાં રોગ ઉત્પન્ન કરે છે તેની જાણકારી પ્રાપ્ત થઈ. આ વિજ્ઞાનના વિકાસને કારણે કમળો, પોલિયો, શીતળા, શરદી જેવી બીમારીઓ પાછળ રહેલા વાયરસ અને વિષાણુનું જ્ઞાન પ્રાપ્ત થયું. તેથી દવાઓ શોધવાની શરૂઆત થઈ. 20મી સદીના પૂર્વાર્ધમાં મતલબ 20મી સદીના પૂર્વ અર્ધમાં જૈવ રસાયણ વિજ્ઞાનમાં મહત્વપૂર્ણ શોધખોળો થઈ. જેમ કે વિટામિન, જૈવિક બાબતો કઈ રીતે કામ કરે છે તેના માટે જીન શબ્દ પ્રચલિત થયો. ઇન્સ્યુલિન અને પેનિસિલિનની શોધ થઈ. 2 વિશ્વયુદ્ધો વચ્ચે સલ્ફા અને એન્ટીબાયોટિક શોધાઈ. પરિણામે મૃત્યુદરમાં ખાસો ઘટાડો થયો. 20મી સદીના ઉત્તરાર્ધમાં જીનેટિક સાયન્સ પર વિશ્વકક્ષાના સંશોધનો થયા. માઇક્રોસ્કોપ અને એક્સ-રે વિજ્ઞાને તેમાં ક્રાંતિ આણી. હવે આમાં એક નકશો પણ છે, ચિત્ર પણ છે. જીવન વિજ્ઞાનની શોધ કઈ રીતે થઈ એ ચિત્ર ઉપરથી જોવા મળે છે. થોડી ઘણી આપણને માહિતી મળી જાય છે. અલ્ટ્રાસોનોગ્રાફી, કાર્ડિયોગ્રામ અને ઇકોકાર્ડિયોગ્રામ દ્વારા શારીરિક રચનાઓ અને શરીરમાં રહેલા રોગો વિશે જ્ઞાન વધ્યું. DNA, RNAની શોધ થવાથી મૂળભૂત જૈવ બાબતો સમજવામાં મદદ મળી. જીનેટિક કોડનું અધ્યયન શરૂ થયું અને તેને કારણે જન્મનાર બાળકને રોગમુક્ત કરવામાં સફળતા મળી. મતલબ જન્મનાર કે જેનો જન્મ થયો નથી તે બાળકને પણ રોગમુક્ત કરી શકીએ તેવી ટેકનોલોજી આપણને મળી. ક્રિક અને વોટસન જેવા વૈજ્ઞાનિકોએ DNA પર સંશોધન કર્યું. મતલબ DNA
ડીએનએ પર સંશોધન કર્યું. ભારતના મહાન વૈજ્ઞાનિક હરગોવિંદ ખુરાના અને તેમના સાથી વૈજ્ઞાનિકોએ ઈસવીસન 1970માં ડીએનએનું વિશ્લેષણ કર્યું અને કોહેન અને બોયર જેવા વૈજ્ઞાનિકોએ જીનેટિક એન્જિનિયરિંગની સ્થાપના કરી. આ છે 1970ની વાત, મતલબ કે 50થી 60 વર્ષ પહેલાં આ ડીએનએની શોધખોળ શરૂ થઈ. ડીએનએ વિશે આગળ વિચારવામાં આવ્યું કે આ ડીએનએ સમજવા જેવી બાબત છે. આ ડીએનએ મનુષ્યને ખબર પડી કે એને થયા 50, 60, 100 વર્ષ, પરંતુ આ જે ડીએનએ જેણે બનાવ્યા છે પરમ કૃપાળુ પરમાત્મા દ્વારા, કે તેણે જ્યારે મનુષ્યને જન્મ આપ્યો ત્યારથી આ ડીએનએ મનુષ્યના શરીરમાં આપ્યા છે. એન્ઝાઇમ્સની શોધ થવાથી માનવ શરીરમાં ખૂટતા તત્વો પર કામ થયું. ઈસવીસન 1980ના દશકમાં એઇડ્સ વાયરસ ઉપર સંશોધન થયું. એઇડ્સ વાયરસ ઉપર 1980માં સંશોધન થયું. મતલબ કે એક તમે આ પણ વિચારવા જેવી બાબત છે કે 1980માં એવું સંશોધન થયું કે એઇડ્સ વાયરસ શેના દ્વારા થાય છે, કઈ રીતે થાય છે. તો એઇડ્સ વાયરસ એ થાય છે કે કોઈ પણ એક સ્ત્રી 2 પુરુષ સાથે સહવાસ કરે, અથવા તો કોઈ એક પુરુષ 2 સ્ત્રી સાથે સહવાસ કરે, તેથી એઇડ્સ વાયરસનું ઉત્પન્ન થાય છે. તો આ પણ એક ધર્મ, આપણા હિન્દુ ધર્મમાં એવું કહેવામાં આવે છે કે એક જ પત્ની હોય અને એક જ પતિ હોય. એ પણ આપણા હિન્દુ ધર્મમાં વર્ષોથી આ ચાલ્યું આવે છે અને આ વૈજ્ઞાનિકો દ્વારા 50, 60, 100 વર્ષથી આ શોધ કરવામાં આવી છે. અને આપણા સનાતન ધર્મ, હિન્દુ ધર્મમાં આ શોધ વર્ષોથી, હજારો વર્ષોથી થઈ ગયેલી છે. તેથી જ આપણે એક પત્નીનો આગ્રહ રાખીએ છીએ એ હિન્દુ ધર્મમાં. અને ઈસવીસન 1990માં કેન્સર જીનેટિકલ કારણો શોધવામાં સફળતા મળી અને અનેક પ્રકારના લેબોરેટરી પરીક્ષણોને કારણે અસ્તિત્વમાં આવી. જીનેટિક એન્જિનિયરિંગ 20મી સદીની સૌથી મહાન શોધ છે, જેને કારણે માનવ જીવન અને સ્વાસ્થ્યને સશક્ત બનાવવાના મહત્વપૂર્ણ માધ્યમ તરીકે કામ કર્યું છે. જીનેટિક એન્જિનિયરિંગની શોધ દ્વારા. હવે આપણે જોઈશું ઇન્ફોર્મેશન ટેકનોલોજી. ઇન્ફોર્મેશન ટેકનોલોજી એટલે માહિતી પ્રૌદ્યોગિકી, ખાસ કરીને તેના સંગ્રહ, ભંડાર, સંશોધન અને આવાગમન પર રચાયેલું વિજ્ઞાન છે. તે સંદેશા અને કોમ્પ્યુટર ટેકનોલોજી સાથે સંકળાયેલ છે. આ ટેકનોલોજીને પરિણામે મિની અને માઇક્રો કોમ્પ્યુટરનું નિર્માણ થયું છે. ટેલેક્સ, ફેક્સ, કૃત્રિમ ઉપગ્રહો અને ઓપ્ટિકલ ફાઇબર આ ક્રાંતિને તીવ્ર ગતિ આપે છે. પરિણામે દુનિયાના કોઈ પણ ખૂણે થોડી સેકન્ડોમાં સૂચનાનું નિર્વહન થઈ શકે છે. અમેરિકામાં સૌપ્રથમ ઇલેક્ટ્રોનિક ડિજિટલ કમ્પ્યુટરની શરૂઆત 1946માં થઈ. કમ્પ્યુટર ક્રાંતિએ 20મી સદીની સંચાર વ્યવસ્થામાં સૌથી મહત્તમ બાબત છે. તે મનુષ્યની જીવનશૈલી અને ફિલસૂફીમાં આગળ વધી રહી છે. મોટાભાગની કાર્યવાહીમાં ટેકનોલોજીએ કાગળનું સ્થાન ઝૂંટવી લીધું છે. તેના વ્યાપક પ્રયોગથી બેન્કિંગ, સ્વાસ્થ્ય, પરિવહન, કલા વગેરેમાં વિકાસ થયો છે. મોસમની ભવિષ્યવાણી કરવામાં પણ તે ઉપયોગી સાબિત થઈ છે. સમકાલીન વિશ્વમાં સાહિત્ય, કલા અને સંદેશા વ્યવહારમાં આવેલી ક્રાંતિનો પ્રભાવ એ આપણે હવે આગળ
નવા વિડીયોમાં જોઈશું. આપણે અત્યારે હાલ આ જોયું એ હતું ધોરણ 12નો પાઠ 17મો, વિજ્ઞાન અને ટેકનોલોજીને લીધે સમાજ અને સંસ્કૃતિમાં આવેલા પરિવર્તનો, અને વિષય છે આ ઇતિહાસ, કે ભૂતકાળમાં, મતલબ કે ઇતિહાસ એટલે હિસ્ટ્રી, કે ભૂતકાળમાં શું શું થયું, કે કઈ વિજ્ઞાન અને ટેકનોલોજીના દ્વારા સંસ્કૃતિ અને સમાજમાં કેવા કેવા પરિવર્તનો આવ્યા, જેની આપણે આ 17મા પાઠમાં ચર્ચા કરી. જય શ્રી રામ, જય મેહુર દાદા.